નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 2.1 જોવાના છે. સૌપ્રથમ સ્વાધ્યાય 2.1 જોતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે બહુપદીની ઘાત પરથી આપણે શું શું જાણી શકાય. કોઈ પણ બહુપદી આપેલી હોય એની ઘાત પરથી આપણે શું શું જાણી શકાય? તો સૌપ્રથમ જો બહુપદીનો પ્રકાર જાણી શકાય. શું જાણી શકાય? બહુપદીનો પ્રકાર જાણી શકાય કે કેવા પ્રકારની બહુપદી છે એ આપણે જાણી શકાય કે સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે એ પ્રમાણે. પછી બહુપદીના મહત્તમ શૂન્ય મેળવી શકાય. બહુપદીના જે મહત્તમ એટલે કે વધુમાં વધુ જેટલા શૂન્ય હોય એ બહુપદીની ઘાત પરથી આપણે નક્કી કરી શકીએ. ચાલો પછી આલેખ પર x અક્ષ પર કેટલા બિંદુઓ છેદે છે એ આપણે જાણી શકીએ. ચાલો સૌપ્રથમ આપણે જાણીએ સુરેખ બહુપદી. એની વ્યાખ્યા જોઈએ કે જે બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય. જે બહુપદીની ઘાત 1 હોય તેને શું કહેવાય? સુરેખ બહુપદી. ચાલો હવે વ્યાપક સ્વરૂપ આપણે એનું લખવું હોય તો કઈ રીતના? ચાલો જો p of x બરાબર ax plus b, જ્યાં a બરાબર 0 હોવું જોઈએ નહીં, જ્યાં a does not equal to 0 એટલે 0. ચાલો હવે આલેખ એનો કેવો મળે? આલેખ આપણને તમને પરીક્ષામાં આ પૂછાઈ શકે છે એક એક માર્કમાં, હેતુલક્ષીમાં, ખરા ખોટામાં. તો આલેખ કેવો મળે? એનો રેખા મળે અથવા સુરેખા. કેવો? ચાલો એ જ રીતના દ્વિઘાત બહુપદી કે જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. ચાલો લખીએ. જે બહુપદીની ઘાત 2 હોય, જે બહુપદીની ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. ચાલો વ્યાપક સ્વરૂપ લેવું હોય તો આપણે એનું p of x બરાબર ax ની 2 ઘાત plus bx plus c, કે જ્યાં a does not equal to 0 એટલે a છે એ શૂન્ય હોવો જોઈએ નહીં. ચાલો હવે જ્યારે શૂન્ય મેળવવાના થશે ત્યારે આપણે આ p of x ને શું લઈ લેવાનું? શૂન્ય લઈ લેવાનું. ચાલો હવે આલેખ આનો કેવો મળે? તો આલેખ આનો પરવલય મળે. કેવો? પરવલય. ચાલો હજી 2 રીતના મળશે. જે આ દ્વિઘાત બહુપદી છે એને આલેખ 2 રીતના મળશે. એક તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને બીજો નીચેની તરફનો ખુલ્લો પરવલય. તો ખાસ જોઈએ. ઉપરની તરફ ખુલ્લો પરવલય અને બીજો છે નીચેની તરફ ખુલ્લો પરવલય. ચાલો તો સાહેબ આ ખબર કેમ પડે કે ઉપરની તરફ ખુલ્લો પરવલય છે કે નીચેની તરફ? જ્યારે a ની વેલ્યુ, a એટલે કયો? આ તમને ઉદાહરણ સાથે સમજાવો. ઉદાહરણ તરીકે 2x ની 2 ઘાત plus 6x plus 3 આ રીતના આપેલું છે. અને બીજું ઉદાહરણ કંઈક આ રીતના આપેલું છે કે -8x ની 2 ઘાત plus 3x minus 8. ચાલો આ રીતના આપેલું કે a ની વેલ્યુ 0 કરતા મોટી હોય ત્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. એટલે કે a ની વેલ્યુ કેવી હોવી જોઈએ? 0 કરતા મોટી. તો કેવી હોવી જોઈએ? આ ક્યારે મળે? a greater than 0.
એટલે કે ધન સંખ્યા હોય. કેવી હોય? ધન સંખ્યા. એમ પણ યાદ રાખી શકો, આ ધન સંખ્યા. ચાલો, આ ધન સંખ્યા એમ પણ યાદ રાખી શકો. અહીંયા ઋણ સંખ્યા અથવા a લેસ ધેન 0, ઋણ સંખ્યા આમ પણ યાદ રાખી શકો. ચાલો, આ ખાસ યાદ રાખવાનું છે. આ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય આ રીતના. ચાલો, હવે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં શું યાદ રાખવાનું છે કે જે બહુપદી શું જે બહુપદીની ઘાત કેટલી હોય? જે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. કેવી? ત્રિઘાત બહુપદી કહેવાય. ચાલો, આનું વ્યાપક સ્વરૂપ પૂછેલું હોય તો p of x બરાબર ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. અહીંયા એમ જ જ્યાં a બરાબર 0 હોવો જોઈએ. ચાલો, તમને એમ થાય છે જ્યાં હોય ને a બરાબર 0 ન હોવો જોઈએ. શું કામ ન હોવો પડે? જો કહો a બરાબર 0 લેશો તો આ પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. a પદ 0 થઈ જાય તો bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. તો આ બહુપદી છે એ ત્રિઘાતમાંથી કેવી બની જશે? દ્વિઘાત બની જશે. એટલા માટે આ જે બહુપદી છે એનામાં a બરાબર 0 હોવો જોઈએ નહીં. ખાસ કરીને આનો આલેખ એવો બહુ પૂછાતો નથી, પણ તમારે યાદ રાખવો હોય તો વલય આકારનો હોય એ રીતના ખાલી માત્ર યાદ રાખવાની છે. ચાલો, એક ખાસ કરીને આ ત્રિઘાત બહુપદીની નોંધ યાદ રાખવાની છે કે જ્યારે ત્રિઘાત બહુપદી p of x એટલે કે આ વ્યાપક સ્વરૂપમાં ax ની 3 ઘાત bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d માં સહગુણક એટલે સહગુણક શું કહેવાય? આવ્યા હોય એને સહગુણક a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 થાય ત્યારે તો આપેલ ત્રિઘાત બહુપદીનો એક અવયવ x માઇનસ 1 હોય અને 0x બરાબર 1 થાય. જ્યારે આપેલી ત્રિઘાત બહુપદી હોય એના સહગુણકોનો સરવાળો એટલે કે a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર શું થાય? 0 થાય ત્યારે તેનો એક અવયવ x માઇનસ 1 અને 0x બરાબર 1 થાય એવું યાદ રાખવાનું છે. શું થાય? એક અવયવ તમારો x માઇનસ 1 અને 0 શું થાય? x બરાબર 1. એ જ રીતના ત્રિઘાત બહુપદી p of x ની ax 2 ઘાત 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d માં સહગુણક a પ્લસ c એટલે a પ્લસ અને c. જો a અને c કેવા કીધા છે? a અને c બરાબર b પ્લસ d એટલે કે પ્રથમ પહેલા પદ આ એકી પદો અને બેકી પદોનો સરવાળો બેનો સરખો થાય. કેમ એકી પદ? ચાલો જો અહીંયા ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. ચાલો, અહીંયા શું કહેવાય? આ એકી પદો કહેવાય, આ બેકી પદો કહેવાય. ચાલો, એટલે a પ્લસ c બરાબર b પ્લસ d એનો બેયનો સરવાળો અથવા બાદબાકી બંને પદ કેવા મળવા જોઈએ? સમાન મળવા જોઈએ. ત્યારે તેનો અવયવ એક થશે x પ્લસ 1. તેનો અવયવ ક્યારે થશે? x પ્લસ 1 અને 0 થશે x બરાબર માઇનસ 1. ચાલો, એક આ વસ્તુ લખી નાખો પછી આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે શું કીધું છે? કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. જ્યારે પણ તમને આ રીતના શૂન્યની સંખ્યા શોધવાનું કીધું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું અહીંયા શું આપેલું છે કે y બરાબર p of x આપેલું. શું બરાબર? y બરાબર p of x. અહીંયા જોવાનું શું આપેલું છે? x આપેલું છે તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને જેટલા બિંદુમાં છેદે અથવા કેટલા બિંદુમાં છેદે છે એ તમારો જવાબ થઈ જાય. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ તમારો જવાબ. જો હવે આની જગ્યાએ આ રીતના આપેલું હોય, શું આપેલું હોય કે x બરાબર p of y. શું આપેલું હોય? x બરાબર p of y.
તો આ જે પ્રશ્ન છે આખો સ્વાધ્યાયનો પ્રશ્ન y બરાબર p of x ના સંદર્ભે જ છે, પણ જો આ રીતના પૂછાય તો કઈ રીતના કરવાનું? તો અહીંયા શું યાદ રાખવાનું કે y અક્ષને શું y અક્ષને કેટલા બિંદુમાં છેદે. ચાલો આ રીતના તમારે યાદ રાખી લેવાનું છે. ચાલો હવે આપણને શું પૂછ્યું છે? y બરાબર p of x પૂછ્યું છે અને p of x માટે જ કીધું છે. ચાલો એટલે x માટે અહીંયા ચાલો x માટે કીધેલું છે. તો હવે શું કરવાનું છે? આપણે જે આ x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય, આ x ડેશ આ y ડેશ. ચાલો અહીંયા ઉગમ બિંદુ કહેવાય એ o અથવા 0 અહીંયા બંને ભેગા થાય x અક્ષ ને y અક્ષ બંને શું હોય 0 0 હોય. ચાલો હવે શું યાદ રાખવાનું છે? આમાં જુઓ x અક્ષને કેટલી વાર છેદે છે? તો જુઓ આ x અક્ષ છે ને એ x અક્ષને સમાંતર છે. કેવી છે? આમ સમાંતર છે. તો એકે બિંદુમાં છેદતા નથી. તો આપેલ બહુપદીના શૂન્ય કેટલા થશે? 0. શું શૂન્ય કેટલા થશે? 0. જો એક બિંદુમાં આમ છેદતું હોત તો આપણે કહી શકીએ કે એના શૂન્ય 1 છે, પણ એક પણ છેદતા નથી. તો આપણે કહી શકીએ કે આપેલ બહુપદીના શૂન્ય છે અથવા આ રીતના શૂન્ય લખો તો પણ ચાલે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. હવે બીજા પ્રશ્નમાં જુઓ, આ થોડુંક અહીંયા લખી નાખો. શૂન્ય છે. ચાલો અહીંયાથી બીજો પ્રશ્ન. જો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આ x અક્ષ. આ લાઈન જો અહીંયા એક વાર, ક્યાં એક વાર, અહીંયા એક વાર છેદે છે. એક વાર છેદે છે તો અહીંયા લખી નાખવાનું એના શૂન્ય કેટલા હશે? તો અહીંયા લખવાનું આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. કેટલી છે? શૂન્યોની સંખ્યા 1 છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. શું આપેલું છે? જો આમાં કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને ચેક કરીએ. ચાલો જો અહીંયા એક, એ જ રીતના અહીંયા બીજું અને અહીંયા ત્રીજું. જો y અક્ષ નું આપણે જોવાનું નથી, x અક્ષ નું જોવાનું. તો અહીંયા આપણે લખવાનું કે આપેલી બહુપદી x અક્ષને, અથવા ડાયરેક્ટ લખી નાખીએ આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે? 3 છે. કેટલી છે? 3 છે. ચાલો એ જ રીતના દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં જો કેટલા બિંદુમાં x અક્ષને છેદે છે? તો આ x અક્ષ છે, અહીંયા એક બિંદુમાં, અહીંયા એક બિંદુ, એટલે એક ને એક બે. તો અહીંયા લખવાનું તમારે x અક્ષને બે બિંદુમાં છેદે છે. એટલે આપેલી બહુપદી હોય, આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે? 2 છે. કેટલી છે? 2 છે. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. ચાલો અહીંયા જુઓ કેટલી વાર છેદે છે? તો અહીંયાથી શરૂઆત કરો. x અક્ષની 1 વાર, અહીંયા 2 વાર, અહીંયા 3 વાર અને અહીંયા 4 વાર. 4 વાર છેદે છે તો એની શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. ચાલો લખી નાખીએ. આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે? 4 છે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ.
કેટલી વાર છેદે છે? જો અહીંયા જો એક વાર, અહીંયા જો એક જ વાર ખાલી સ્પર્શ થાય છે એટલે એક વાર અહીંયા થશે. એ જ રીતના અહીંયા પણ કેવો થાય છે? સ્પર્શ થાય છે. જો આ રીતના થતું હોય ને, આ રીતના આમ, જો અહીંયા દોરી છે બીજી રીતે આ રીતના છે. કોઈ આ રીતના હોય ને તો આપણે કહી શકીએ કે એક વાર, આ 2 વાર, આ 3 વાર, પછી આમ 4 વાર, આ 5 વાર. પણ અહીંયા શું થાય છે? ખાલી સ્પર્શ થાય છે. શું થાય છે? આ રીતના. સમજાય છે? એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમારે ભૂલ પડવાની શક્યતા રહી શકે છે. ચાલો, એટલે કેટલા એને શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. તો અહીંયા લખી નાખવાનું આપણે કે આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે? 3 છે. શૂન્યોની સંખ્યા 3 છે. ચાલો, અહીંયા આપણું આ સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો.